પાટણના રાધનપુરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। રાધનપુરની વલ્લભનગર સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। અંદાજિત 20 મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મકાનમાં રહેલી ઘરવખરીને પણ નુકસાન થયું। સ્થાનિકોનો આરોપ છે કે વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ હજુ સુધી કોઈ જ આવ્યું નથી। પાણીની સમસ્યા આજની નથી, આ વર્ષોથી સમસ્યા છે। વારંવાર કહેવા છતાં કાંઈક કોઈ કાર્ય થતું નથી। અહીંયા જીવજંતુઓ પણ પાણીમાં ફરતા હોય છે। વીજનો કરંટ લાગવાની પણ લોકોને બીક લાગે છે। લોકો ત્રહીમામ થઈ ગયા છે, કશું પણ ધ્યાન આપવામાં આવતું નથી। અમે વારંવાર રજૂઆતો કરી અને એમાં પાણી પુરવઠાની એક લાઈન નીકળી છે। અમે જે પોતાના ખર્ચે ગટર બનાવી હતી, એ ગટરને તોડી અને પાણી પુરવઠાવાળાએ આડી પાઇપલાઇન નાખી એટલે બ્લોક થઈ ગયું। અને આ વખતે તો એટલી સમસ્યા થઈ કે 8 થી 10 ઘરોમાં પાણી ફરે છે। તમે અમારી ઘરમાં ચેક કરવા આવો, તમને બતાવીએ। લોકો પાણી કાઢીને આખી રાત, હું 75 વર્ષનો આરડી વાઘેલા મારું નામ, 75 વર્ષનો 4 વાગ્યાથી પાણી કાઢું છું મારા ઘરમાંથી, પણ તોય પાણી આવે જ જાય છે। તો પાટણના રાધનપુરમાં જે રીતે વરસાદ વરસ્યો તેના કારણે લોકોને ભારે હાલાકી, રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। આબાલ વૃદ્ધ સૌ કોઈ ઘરમાંથી પાણી ઉલેચવા માટે મથી રહ્યા છે। વલ્લભનગર સોસાયટીના જે ઘરો છે, આ બધા જ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા। 20થી વધારે ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। લોકોની ઘરવખરી પલળી ગઈ। ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। ભારે નુકસાન થયું છે। વરસાદ રોકાયાને તો કલાકો વીતી ચૂક્યા છે, પણ હજુએ જળભરાવ યથાવત છે। વરસાદ રોકાયા બાદ પણ પ્રશાસન લોકોની વહારે નથી આવ્યું, જેના પરિણામે લોકો જાતે જ ઘરની અંદરથી પાણી ઉલેચવા માટે મજબૂર બન્યા છે। હજુ પણ આ લોકોના ઘરોમાંથી પાણી ઓસર્યા નથી। આ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાધનપુરના ચીફ ઓફિસર જોડાઈ ચૂક્યા છે કલ્પેશ ભટ્ટ। કલ્પેશભાઈ, સ્થિતિ લોકોની એ છે કે ઘરોમાં વરસાદ રોકાયા બાદ પણ પાણી ભરાયા છે, શું કામગીરી? હેલો જી, આ એક નીચાણવાળો વિસ્તાર છે। મહેસાણાથી જે રાધનપુરનો સ્ટેટ હાઈવે છે ને, એના કારણે લેવલ ઊંચું છે। આ વિસ્તાર આમ પણ નીચાણવાળો છે, ત્યાં આપણે કામગીરી ચાલુ જ છે અત્યારે। શું કામગીરી કરવામાં આવી રહી છે? સ્થાનિકો ફાઈટર લગાવીને આપણે પાણીના નિકાલ માટે કામગીરી ચાલુ છે। ચાલુ હોય તો પછી આ લોકો એવું કેમ કે છે કે હજુ અમારી પાસે કોઈ પહોંચ્યું નથી, અમે લોકો 75 વર્ષના છીએ છતાં પાણી જાતે ઉલેચી રહ્યા છીએ? પરમ દિવસે પણ ત્યાં વાઘેલાભાઈ કરીને નિવૃત્ત જીબીના કર્મચારી છે, એમનો ફોન આવતા 5:30 પોણા 6 જેવા અમને પહોંચી પરમ દિવસે પણ કરાવડાયું અને ઘણું ખરું પાણી આપણે ઓછું કર્યું। એના પછી ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો ને, એના કારણે પાણી ભરાયા છે અને એ નિકાલની કામગીરી હાલ ચાલુ જ છે। અમે સાઇટ ઉપરથી બસ અમે ફિલ્ડમાં જ છીએ અને સાઇટ ઉપર અમે જઈ પણ આવ્યા। ધારો કે કોઈ વ્યક્તિની એવી રજૂઆત હોય કે કોઈ આવ્યું નથી, તો કદાચ એનો નંબર મને આપો કાં તો મારો નંબર એને આપ્યો, અમે ત્યાં જ છીએ। હા, અચ્છા, આવ્યા એટલે મતલબ તમે ખાલી જઈને આવ્યા કે કામગીરી શરૂ કરવામાં આવી કે કામગીરી નગરપાલિકાના સ્ટાફ દ્વારા ફાઈટર મશીન લગાવી અને ત્યાંથી પાણી ભરાયેલું છે એ ઉલેચવાની કામગીરી અત્યારે ચાલુ જ છે। કેટલા સમયમાં સ્થિતિ આપના પણ પ્રતિનિધિ હોય ને, આપના પણ અહીંયા કોઈ ફિલ્ડના પ્રતિનિધિઓ તો મોકલો તો હું વિઝ્યુઅલ્સ પણ લઈ શકશે। ના, એટલે આટલો સમય થયો પછી જ અમારા પ્રતિનિધિ ત્યાં પહોંચ્યા અને અમે એબીપી અસ્મિતાની સ્ક્રીન પર દર્શાવી જ રહ્યા છીએ। કલ્પેશભાઈ, હું આપને પૂછવા માંગુ છું, કેટલા સમયમાં સ્થિતિ પૂર્વવત થઈ શકે? અત્યારે છે ને, જો તડકો નીકળ્યો છે અને ઈશ્વરની કૃપાથી વરસાદ થંભ્યો છે, આજ સાંજ સુધી સ્થિતિ ત્યાં પૂર્વવત થઈ જવી જોઈએ। કલ્પેશભાઈ, આભાર, પણ અપેક્ષા એ રાખીશું કે બીજી વખત આટલા પાણી જ ના ભરાય એ રીતની કામગીરી પહેલાથી કરવામાં આવશે। આપણે છે ને સમગ્ર શહેરનો સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ મેનેજમેન્ટનો પ્રોજેક્ટ ફરીથી એકવાર વિસ્તૃત રીતે બને એના માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવવા જીયુડીએમ ને પત્ર લખી નાખ્યો છે અને બિલકુલ ઈશ્વરની અને અમારી ઈચ્છાથી આપની કામગીરી જે આપની અપેક્ષા છે ને એ પૂરી થશે। ડેફિનેટલી પાણી નહીં ભરાય। કલ્પેશભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ।